अपेक्षा ज्ञान की जवाहर नवोदय અને સૈનિક શાળા ગણિત પ્રેક્ટિસ બુક. જવાહર નવોદયની જે એક્ઝામ આવે છે, જે સૈનિક શાળામાં જે એક્ઝામ લેવાય છે, એમાં ગણિત માટેની આપણે આજે પ્રેક્ટિસ કરવાની છે. જવાહર નવોદય પરીક્ષામાં એક ગણિત સબ્જેક્ટ પણ આવે છે. એ ગણિત સબ્જેક્ટમાં કયા પ્રકરણો પૂછાય છે અને કેવા દાખલાઓ પૂછાય છે એની શરૂઆત આપણે કરવાની છે. તો ચાલો આપણે પહેલું પ્રકરણ લઈશું. પ્રકરણ નંબર 1. પહેલું પ્રકરણ 1, સંખ્યા જ્ઞાન 1, નંબર સિસ્ટમ 1. આપણે સંખ્યા જ્ઞાનમાં શું શીખવાનું છે? તો કે સંખ્યાને વાંચતા અને લખતા શીખવાની છે. એનો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10,000 ને કરોડ સુધી વાંચતા અને લખતા શીખવાનું છે. ભારતીય લેખન પદ્ધતિમાં અને આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં કઈ રીતે લખાય એ પણ શીખવાનું છે. મહત્તમ સંખ્યા, ન્યૂનતમ સંખ્યા શીખીશું. ચડતો ક્રમ, ઉતરતો ક્રમ શીખીશું. સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત શીખીશું. સ્થાનિક કિંમત, દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત, સરવાળો અને ગુણનફળ શીખીશું. આશરે કિંમત શીખીશું. અને અગાઉના વર્ષમાં જે બધા પ્રશ્નો પૂછાયા છે આ ચેપ્ટરના, એ પણ આપણે આ પ્રકરણમાં શીખીશું. પ્રકરણનું નામ છે પ્રકરણ 1, સંખ્યા જ્ઞાન નંબર 1. તો ચાલો મિત્રો, પહેલું આપણે સંખ્યા વાંચતા અને લખતા શીખવાનું છે. બહુ જ સહેલું છે. અહીંયા લખ્યું છે 1,25,320 ને અંકમાં કઈ રીતે લખાય. અહીંયા તો તમને જે પદ્ધતિ આપી છે કે 1 લાખ કીધું તો તમારે 1 લાખ લખવાના. 25,000 કીધું તો પાછળથી આપણે 25,000 સેટ કરવાના અંક પ્રમાણે. પછી 300 લખ્યું તો તમારે અહીંયા 300 લખવાના. અને પછી 20 લખ્યું તો તમારે અહીંયા 20 લખવાના. બધાયનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. પણ એક બીજી પદ્ધતિ તમને શીખવાડું. તમને અહીંયા 1 લાખ કીધા તો તમારે 1 કરવાનું. અને તમને ખબર છે કે લાખમાં પાછળ કેટલા જીરો હોય? 5. તો એકદમ લાઈટ આછા 5 જીરો કરી દેવાનું. સાંભળજો, થઈ ગયું 1 લાખ. પછી તમને કીધું 25,000. તમને ખબર છે 1000માં કેટલા જીરો હોય? 3. ના ખબર હોય તો ધ્યાન રાખો, લાખમાં 5 જીરો હોય અને 1000માં કેટલા જીરો હોય? 3. આપણને 25,000 કીધું તો આપણે આ 1000ના 3 જીરો કાઢીને આગળ અહીંયા લખી દેવાનું 25. તમે જુઓ, આ 1 ના લખીએ તો તમને વંચાશે 25,000. થઈ ગયું કે નહીં? 1,25,000. પણ આગળ પણ લખ્યું છે, જુઓ, 300. 100માં કેટલા જીરો હોય ખબર છે? 2 જીરો 100માં હોય. હવે આપણે 300, 100માં 2 જીરો હોય. 100માં કેટલા જીરો હોય? 2. તો આ રહ્યા 2 જીરો, તો અહીંયા લખી દેવાના 3. તમે જો આ 125 નહીં લખો ને તો પાછળ તમને 300 દેખાશે. દેખાય છે ને? 1,25,000 ને 300 થઈ ગયા. હવે પાછળ કીધા છે 20. 20માં તો તમને ખબર જ છે 1 જ જીરો હોય. તો આ 1 જીરો છે ને અહીંયા તમારે લખી દેવાના 2. થઈ ગયા ને 20. હવે આપણું કામ અહીંયા પૂરું થયું. એટલે હવે આ જીરો તમારે ડાર્ક કરી દેવાનું. 3 નંબર પાછળથી આગળ ખસો પછી કોમા આવે. પાછા 2 નંબર આગળ ખસો એટલે કોમા આવે. થઈ ગયા 1,25,320. તમે સરવાળો કરો તોય ચાલે, આમ કરશો તોય ચાલશે. આ રીતમાં જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને પછી ઝડપી આવડશે. પણ યાદ રાખો કે લાખ પાછળ 5 મીંડા હોય.
1000માં પાછળ 3 મીંડા હોય એટલે કે 0 હોય. પછી 100માં 2 0 હોય અને જ્યારે 10, 20, 30 આવે ને એમાં કેટલા હોય? 1 0 હોય. ચાલો આપણે હવે એની પ્રેક્ટિસ કરીશું. અહીંયા લખ્યું છે 10,322. સાંભળો, પહેલા કેટલા લખ્યા છે? 10. તો અહીંયા 10 લખી દઈશ. જોજો તમે. પાછળ શું છે? 1000. 1000માં કેટલા મીંડા હોય? 3. એટલે બીજા 3 કરવાના. તમે કહેશો કે સાહેબ અહીં તો 4 0 થઈ ગયા, પણ 4 0 નથી થયા. આ 10માં તો 1 0 આવે જ, પણ 1000ના બીજા 3 0 લેવાના. તો થઈ ગયા 10,000. હવે શું કરવાનું છે? 300 એટલે આ 2 0 આગળ કરીને અહીંયા લખવાનો 3. તો થઈ ગયા 300. કારણ કે મેં તમને કીધું હતું 100માં કેટલા 0 હોય? 2. તો 2 0 જવા દઈને આગળ શું લખી દેવાનું? 3. થઈ ગયા 300. અને પછી છે 22. તો પાછળ લખી દેવાના અહીંયા 22. તમે જો થઈ ગયા 10,322. કેટલા થઈ ગયા? 10,322 થઈ ગયા કે નહીં? તો જો આ રહ્યા 10,322. તો આમાં કયો વિકલ્પ ટીક થશે? એ. આગળ લખ્યું છે 2 લાખ. તો જો આપણે 2 કરીશું અને પાછળ લાખમાં કેટલા 0 હોય? 5. તો આપણે 5 0 એકદમ લાઇટ કરી દઈશું. થઈ ગયા. હવે જુઓ કેટલા છે? 30,000. 1000માં 3 0 હોય અને આગળ કરી દેવાના આપણે 30. તો જો થઈ ગયા 30,000. તમે આ 2 ઉપર રાખો પેન્સિલ. તો જો થઈ ગયા 30,000. પછી આવે 300. 300માં 100માં 2 0 રવા દેવાના અને આગળ લખી દેવાના 3. તો થઈ ગયા 300. અને અહીંયા છે 23. તો અહીં લખી દેવાના આપણે 23. તો જો થઈ ગયું 2,30,323. તો આમાં કયો ઓપ્શન છે? જો બી છે. 2,30,323 છે કે નહીં? હવે આગળ કરીશું. 90,000. જો આખું તો રીડ કરતો જ નથી. પહેલા કીધું 90,000. તો 90 લખી દેવાના અને 1000 પાછળ કેટલા 0 જવા દેવાના? 3. થઈ ગયા 90,000. પછી શું છે? 900. 100 માટે 2 0 જોઈએ. જો અહીંયા આગળ કરી દઉં 9. થઈ ગયા 900. અને પછી છે 9. તો અહીંયા લખી દઉં 9. તમે જુઓ 90,000માં પેલા 90 લખીને 3 0 કર્યા. પછી એમને 900 કીધા એટલે આપણે 2 0 આગળ ખસીને અહીંયા 9 લખ્યા. તો 900 થઈ ગયા. અને અહીંયા 9. તો આપણે 9 લખી દીધા. જો આને વંચાશે 90,909. આ રહ્યા 90,909. સી માં છે. આગળ આપણે જોઈશું. પછી તમને ઘણી બધી રકમો તમને રીડ કરતા પણ શીખવાડીશ. 1,11,111. તો પહેલા 1 લાખ છે. 1 લખી દેવાનું. લાખમાં કેટલા 0 હોય? 5. થઈ ગયા 5 0. 11,000. 1000માં કેટલા 0 હોય? 3. તો આગળ કરી દેવાના 11. થઈ ગયું 11,000. પછી 100. 100માં કેટલા 0 હોય? 2. તો આ 2 0 આગળ જવા દેવાના નહીં. શું કરી દેવાનું? 1. થઈ ગયા 100. અને પાછળ છે 11. તો જો અહીંયા લખી દેવાના 11. તો થઈ ગયા 1,11,111. જો 1 2 3 4 5 6 એકડા છે. આ રહ્યા જો 1,11,111.
મિત્રો, પેપરમાં આપણે ઝડપથી પણ લખવાનું છે અને સાચું પણ લખવાનું છે. એટલા માટે ગણિત સબ્જેક્ટ એવો છે, તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે. અહીં લખ્યું છે 9,90,099 ને અંકમાં લખો. પહેલા કેટલું છે? 9 લાખ. તો જો હું 9 લખીશ, લાખમાં કેટલા જીરો હોય? 5 જીરો હોય. પછી 90,000 લખીશ, હજારમાં કેટલા જીરો હોય? 3. તો આગળ આપણે કરી દઈએ 90, થઈ ગયા 90,000. અને પછી 99 છે, 100 નથી. 100 હોય તો 2 જીરો જવા દેવા પડે ને આપણે અહીંયા લખવું પડે. પણ અહીંયા 99 કીધું છે, 99 અહીંયા આવશે 99. થઈ ગયા 9,90,099. ક્યાં લખેલા છે? આર્યા 9,90,099. તો આનો જવાબ આવશે બી. 90,90,099 ને અંકમાં કેવી રીતે લખાય? મિત્રો, મુદ્દો એક જ છે. પહેલા 90 કીધું તો આપણે 90 લખી દઈશું, ધ્યાન રાખજો. પછી શું કીધું છે? લાખ. લાખમાં કેટલા જીરો હોય? 5. તો આપણે 5 જીરો છે ને એકદમ લાઈટ કરવાનું. હવે કીધું 90,000. હજારમાં કેટલા જીરો હોય? 3. 1 2 3. 3,000 જીરો હોય. હવે આગળ 90 લખી દેવાનું. તો જો થઈ ગયું 90,000. થઈ ગયું કે નહીં? અને છેલ્લે છે 99. તો પાછળ લખી દેવાનું 99. થઈ ગયા 90,90,099. શું થઈ ગયું? 90,90,099. આ રહ્યા 90,90,000 અને આ 99. આ જવાબ સાચો છે. આગળ આપણે વધીશું. શાંતિથી તમારે ધ્યાન રાખવાનું છે. અત્યાર સુધી મેં તમને કીધું લાખમાં કેટલા જીરો હોય? 5. હજારમાં 3. 100માં 2. હવે આવે છે કરોડ. કરોડમાં 7 જીરો હોય. 7 કરોડ. તો પહેલા હું 7 લખી દઈશ. કરોડમાં કેટલા જીરો હોય? 7. 1 2 3 4 5 6. અહીંયા 7. 7 કરોડ કીધા એટલે 7 લખ્યા ને કરોડમાં કેટલા જીરો હોય? 7 હોય. હવે આવે છે 7 લાખ. લાખમાં 5 જીરો હોય. 1 2 3 4 5. તો અહીંયા હું લખી દઈશ 7. તો જો થઈ ગયા 7 લાખ. પછી વાત આવે છે 7,000. હજારમાં કેટલા જીરો હોય? 3. તો 3 જીરો હોય તો અહીંયા આગળ લખી દેવાનું 7. થઈ ગયા 7,000. અને પછી વાત આવે છે 77. 700 નથી કીધા. 700 કીધા તો આપણે 2 જીરો છોડી દેતા, પણ લખ્યું છે 77. તો અહીંયા આપણે લખી દઈશું 77. આની આગળ હવે આ ડાર્ક જીરો કરી દેવાનો. અહીંયા પણ ડાર્ક કરવાનો, અહીંયા પણ ડાર્ક. નિયમ એમ કે છે 3 નંબર પછી કોમા, એની પહેલા 2 નંબર પહેલા કોમા, એની પહેલા કોમા. હવે જુઓ 70 70 70 77 એવો જવાબ આ રહ્યો. જુઓ 70 70 70 77. તો આ જવાબ આવશે. હવે આપણે લખીશું, અહીંયા આપેલું છે 7,05,000 ને અંકમાં લખો. તો પહેલા કેટલા છે? 7. તો આપણે 7 લખીશું. લાખમાં કેટલા જીરો આવે? 5. 1 2 3 4 5. લાખમાં 5 જીરો આવે. હવે અહીંયા કીધું 500. 100માં કેટલા જીરો આવે? મેં તમને પહેલા જ કહી દીધું છે 100માં 2 જીરો આવે.
500 કીધું એટલે આપણે 2 0 આગળ મૂકીને અહીંયા શું મૂકી દેવાનું? 5 થઈ ગયા 500 ને અંકમાં કઈ રીતે લખશો? તો જો આ થઈ ગયા 7,05,000. આમ જોવા જઈએ તો પેલા 700 આવે છે, પછી 500 આવે છે. 700 ને 500 જો બી માં આપેલા છે તો એ આપણે ટીક કરી દઈશું. તમે મિત્રો ધ્યાન આપશો એટલું તમને આવડશે. 14 લાખ તો પહેલા લખવાના 14 અને લાખમાં કેટલા જીરો હોય? 5. 1 2 3 4 5. લાખમાં 5 જીરો હોય. 800 માં કેટલા જીરો હોય? 2. તો જો આ 100 માં 2 જીરો છે એટલે અહીંયા 8 અહીંયા મૂકવાના, તો થઈ ગયા 800. ને અંકમાં શું લખાય? તો આ હવે જે છે ને જીરો એ આપણે ડાર્ક કરી દઈશું. આને કહેવાય 14,08,000. એટલે 1400 ને 800. ક્યાં ગયા 1400 ને 800? હજી એક રહી ગયું લાગે છે, આ રહ્યું 800. પછી શું છે? 14. તો 14 ક્યાં લખીશું? અહીંયા પાછળ જે 2 જીરો આપેલા છે ત્યાં. તો મિત્રો 14,08,000 ને 14 જવાબ થયો. પેલા 1400 છે અને પછી 814 છે. આ રહ્યા જો 1400 ને 814. તો આ જવાબ આપણો પહેલો એ સાચો છે. અંકોને નંબર જોઈને ગભરાવાનું નથી. આપણે શાંતિથી એના પ્રત્યુત્તર આપવાના છે, જવાબ આપવાના છે. હવે વાત આવે છે 20,02,002 ને અંકમાં શું લખાય? કેટલા છે મિત્રો? 20 લાખ. તો પહેલા હું 20 લખીશ અને તમને ખબર છે લાખમાં કેટલા જીરો આવે? 5. 1 2 3 4 5 લખી દીધા. 20 લાખનું કામ પતી ગયું. હવે છે 2000. તો 1000માં 1 2 3 થયા, અહીંયા લખી દેવાનું 2. તો થઈ ગયા 2000. અને પાછળ છે 2. તો 2 ક્યાં લખાય? અહીંયા છેલ્લે. તો થઈ ગયા 20,02,002. 200 202. ચલો ક્યાં લખેલા છે? 200 202. પછી હું તમને રીડ કરતા પણ સરસ શીખવાડીશ. તમે અત્યારે આમાં ધ્યાન આપશો. 1,01,15,00,000 ને અંકમાં લખો. હવે 1 કરોડ કીધા તો આપણે પહેલા 1 કરવાના. કરોડમાં કેટલા જીરો આવે? 7 જીરો આવે. 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા 7 જીરો. હવે 1 કરોડ તો થઈ ગયો. હવે 1,25,00,000. લાખમાં સાહેબ કેટલા જીરો આવે? 1 2 3 4 5. 5 જીરો આવે. અને 1,25,000 એટલે શું ખબર છે? અડધાથી અડધું. 100 ના અડધા 50 થાય, 50 ના અડધા 25 થાય. ખબર ના પડે ને તો 1,25,000 એટલે 25 ગણી લેવાના. હવે તમે જુઓ, લાખ કીધું એટલે આપણે 5 જીરો તો આગળ આવી ગયા. અહીંયા 25 લખી દેવાના છે. તો થઈ ગયું 1,25,00,000. તમે 125 ની પાછળ 5 જીરો જુઓ, ત્યાં ટીક કરજો. 1,02,00,000 કીધું છે. અહીંયા ઓપ્શન આપેલો હશે આપણને. 1 કરોડના 7 જીરો અને પછી લખ્યું છે 1,02,00,000. આ રહ્યું તમે જોઈ શકો છો. 1 2 3 4 5 6 7. આપણે અહીંયા થોડીક ભૂલ થઈ છે. ફરી એકવાર હું તમને સમજાવી દઉં. 1 કરોડ કીધું છે તો 1 2 3 4 5 6 7 જીરો કરીશું. હવે એને લાખ કીધા છે, પણ લાખ કેટલા કીધા છે? 1,25,000 કીધા છે. તો આપણે 100 ને
25 એટલે સવામાં આપણે 25 મૂક્યા હતા અને પાછળ લાખ કર્યા છે. મિત્રો આપણો જવાબ સાચો છે 1,25,00,000, પરંતુ અહીંયા 1,25,00,000 કોઈ ઓપ્શન આપેલો જ નથી, એટલે અહીંયા એ લોકોને ભૂલ થઈ છે. અહીંયા એમને 1 લખવું જોઈએ. જો હવે થઈ ગયા 1,25,00,000, એમનો ઓપ્શન આવો આપવો જોઈએ 1,25,00,000. આમાં એક ઓપ્શન આપેલા નથી. હવે આપણે આગળ જોઈશું 5,18,315 ને 5 કરોડ એટલે 5 તો લખીશ, કરોડમાં કેટલા જીરો આવે? 7. 1 2 3 4 5 6 7 થઈ ગયા 5 કરોડ. હવે કીધું 18,000, 1000માં કેટલા જીરો આવે? 3. 1 2 3. તો હવે અહીંયા 18 લખી દેવાના અને ચેક કરવાનું 18,000 થાય છે. જો થઈ ગયા કે નહીં 18,000. હવે એમને કીધું 300, 100માં કેટલા જીરો હોય? 2. તો આ 2 જીરો કાઢીને અહીંયા શું લખી દેવાના? 3. થઈ ગયા 300. અને નીચે કીધું છે અહીંયા 15, પાછળ લખી દો 15. જવાબ આવી ગયો 5,18,315. 518 અને 315 આ રહ્યા. જો 518 અને 315. તો મિત્રો આવી રીતે આપણે શબ્દોમાં પણ લખતા શીખી જઈએ. તો હવે આપણે લખીશું શબ્દોમાં. હવે આપણે શબ્દોમાં લખતા શીખીશું. હું તમને પહેલા અહીંયા શીખવાડીશ. આને શું કહીશું આપણે? 3. આગળ 2 લખી દઈશું તો શું થશે? 23. એની આગળ આપણે 3 લખી દઈશું તો શું થશે? 323. એની આગળ હું 5 લખી દઈશ તો શું થશે? 5,323. એની આગળ આપણે 3 કરી દઈશું તો શું થશે? 35,323. એની આગળ આપણે 2 કરી દઈશું તો શું થશે? 2,35,323. એની આગળ આપણે 1 કરી દઈશું તો શું થશે? 12,35,323. એની આગળ આપણે 5 કરીશું તો શું થશે? 5,12,35,323. પહેલા હું તમને કહી દઉં કે 3 નંબર આગળ તમારે કોમા કરવાનો, 2 નંબર આગળ તમારે કોમા કરવાનો, પાછો 2 નંબર આગળ તમારે કોમા કરવાનો. જો આની પાછળ 7 નંબર છે, હા, એનો મતલબ આ 5 કરોડ છે. શું આ 12ની પાછળ 5 નંબર છે? હા, એનો મતલબ આ 12 છે એ લાખ છે. 5ની પાછળ 7 નંબર છે તો આપણે લખવાનું 5 કરોડ. 12ની પાછળ 5 નંબર છે તો આપણે લખવાનું 12 લાખ. 35ની પાછળ 3 નંબર છે તો આપણે લખવાનું 35,000. અને આટલું તો મિત્રો તમને વાંચતા આવડે જ ને. ના આવડે તો તમને કહી દઉં, 3ની પાછળ 2 નંબર છે તો આપણે લખવાનું 300 અને પછી આવશે 23. થઈ ગયું ને? 5,12,35,323. હવે તમને એક નંબર આપ્યો છે અહીંયા, એ આપણે લખી દઈએ છીએ. જો મિત્રો 9ની પાછળ 5 અંક છે, હા, તો કેટલા થાય? 9 લાખ. લખી દો 9 લાખ. 80ની પાછળ 3 નંબર છે, હા, તો આપણે શું લખવાનું? 80,000. કારણ કે 1000માં પાછળ કેટલા નંબર હોય? 3. 8ની પાછળ 2 નંબર છે, હા, તો આપણે શું લખવાનું? 800. અને આ તો તમને લખતા આવડે જ. 9 મીંડે 90. થઈ ગયા ને? 9 લાખ
80,890. શું થયા? 9,80,890. હવે આપણે આગળ એક બીજો નંબર લઈશું. સારું છે, અહીંયા આ લોકોએ કોમા કરીને જ આપ્યા છે. મેં તમને આગળ કીધું હતું, પાછળથી 3 નંબર આગળ જાઓ એટલે કોમા કરવાનો, 2 નંબર આગળ જાઓ એટલે કોમા કરવાનો. હવે હું તમને આગળ બતાવું. જો 12 ની પાછળ 5 નંબર છે. હા, તો 12 શું કહેવાય? લાખ કહેવાય. તો આપણે લખવાનું 12 લાખ. 8 છે, 80 નથી, 8 છે. 8 ની પાછળ 3 નંબર છે. હા, તો શું કહેવાય? 1000 કહેવાય. તો આપણે લખવાનું 8000. 2 ની પાછળ કોઈ નંબર છે? ના, તો આપણે શું લખવાનું? ખાલી 2. 12,08,002. શું કહેવાય? 12,08,002. હવે આપણે આગળ જોઈશું. 15 ની પાછળ કેટલા નંબર છે? 1 2 3 4 5. 15 ની પાછળ 5 નંબર છે, તો એને શું કહેવાય? 15 લાખ. ચલો, હવે અહીંયા કોઈ નંબર છે? ના. અહીં કોઈ નંબર છે? ના. તો હવે આને શું બોલાય? 50. તો અહીં લખી દેવાનું 50. તો જવાબ શું થયો? 15,50,000. શું થયો? 15,50,000. બીજું આપણે કરીશું. અહીંયા આપણને આપેલું છે 70,3,013. 70 ની પાછળ 5 અંક છે. હા, તો આપણે શું બોલીશું? 5 અંક હોય તો શું કહેવાય? લાખ. તો આપણે લખીશું 70 લાખ. હવે અહીંયા 3 છે. 3 ની પાછળ 3 નંબર છે, તો આપણે શું લખવાનું? 3,000. અને અહીંયા શું લખીશું? 13. 70,03,013. ખબર પડી? યસ યા નો? તો વધારે સમજૂતી આપણે હવે ભાગ નંબર 2 માં આપીશું. આજે આપણે નવોદયના એક્ઝામ માટે, જે 5મા ધોરણમાં નવોદયની એક્ઝામ આવે છે, એની ગણિતની પ્રેક્ટિસમાં આજે આપણે પહેલો પાઠ લીધો છે, પહેલો ભાગ લીધો છે. તો દરેક પાઠ તમે જોજો સારી રીતે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બીજાને પણ શેર કરજો, અને છોકરાઓ નવોદયની પરીક્ષામાં સારા માર્કે પાસ થાય એવો અમારો પ્રયાસ છે. તો તમે અમને ખૂબ પ્યાર આપજો. બાય.